નમસ્તે મિત્રો, મારું નામ નિર્વા છે। આજે આપણે બનાવીએ છીએ રેસ્ટોરન્ટ સ્ટાઇલ પનીર બટર મસાલા। એકદમ ક્રીમી, રીચ અને સુપર ટેસ્ટી। ઘરે જ રેસ્ટોરન્ટ જેવો સ્વાદ। ચાલો શરૂ કરીએ। તેના માટે સૌપ્રથમ એક કડાઈમાં 1 ચમચી તેલ અને 1 ચમચી બટર ગરમ કરો। તે ગરમ થાય પછી એક બારીક કાપેલી ડુંગળી ઉમેરો અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સાંતળો। હવે 1 ચમચી આદુ લસણની પેસ્ટ ઉમેરો અને સુગંધ આવે ત્યાં સુધી શેકો। ત્યારબાદ 3 કાપેલા ટામેટાં અને 10 કાજુ ઉમેરો। આ મિશ્રણને મધ્યમ તાપે 5 થી 6 મિનિટ સુધી રાંધો। ટામેટાં નરમ થાય અને મસાલામાંથી સરસ સુગંધ આવે એટલે મસાલો તૈયાર। હવે આ મિશ્રણને થોડું ઠંડુ થવા દો। પછી મિક્સરમાં નાખીને એકદમ સ્મૂથ અને ક્રીમી પેસ્ટ બનાવી લો। અહીં જ તમારા પનીર બટર મસાલાનો પરફેક્ટ ટેક્સચર તૈયાર થાય છે। કડાઈમાં ફરીથી 1 ચમચી બટર ગરમ કરો। તેમાં બનાવેલી ટામેટા કાજુની પેસ્ટ ઉમેરો। હવે ઉમેરો અડધી ચમચી હળદર, 1 ચમચી લાલ મરચું, 1 ચમચી ધાણા પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું। મસાલાને ધીમા તાપે 7 થી 8 મિનિટ સુધી રાંધો। જ્યારે મસાલામાંથી બટર છૂટું પડવા લાગે ત્યારે સમજો કે ગ્રેવી પરફેક્ટ રીતે કૂક થઈ ગઈ છે। આ સ્ટેજ પર ગ્રેવી એકદમ રીચ અને ક્રીમી દેખાય છે। હવે 250 ગ્રામ પનીરના ટુકડા ઉમેરો। અડધો કપ પાણી ઉમેરો જેથી ગ્રેવીની ગાઢતા પરફેક્ટ બને। ઢાંકીને ધીમા તાપે 10 મિનિટ સુધી પકવા દો। પનીર ગ્રેવીનો સ્વાદ ચૂસીને એકદમ સોફ્ટ અને મસાલેદાર બની જાય છે। ગેસ બંધ કરો અને 1 ટેબલસ્પૂન તાજી ક્રીમ ઉમેરી નરમાઈથી મિક્સ કરો। છેલ્લે કસૂરી મેથી હાથથી ચૂરું કરી ઉપરથી છાંટી દો। આ એક ફાઇનલ ટચ તમારા પનીર બટર મસાલાને રેસ્ટોરન્ટ જેવી સુગંધ અને ટેસ્ટ આપે છે। લો, બની ગયું રીચ, ક્રીમી અને રેસ્ટોરન્ટ સ્ટાઇલ પનીર બટર મસાલા। નાન, બટર રોટલી અથવા જીરા રાઈસ સાથે સર્વ કરો। વિડિયો ગમ્યો હોય તો રવિ ફૂડીને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ચાલો આપણે ફરી મળીશું બીજા વિડિયો સાથે। ધન્યવાદ।